નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંદીપ સર. આજે આપણે જોઈશું ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન છેલ્લું ચેપ્ટર સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ કે જેમાંથી આ ટૂંકનોંધ પૂછાઈ શકે છે પી પ્રકારનો અર્ધવાહક. તો પી પ્રકારનો અર્ધવાહક અને તેનો વિરુદ્ધ છે એન પ્રકારનો અર્ધવાહક. એન પ્રકારનો અર્ધવાહકનો વિડિયો ઓલરેડી બનાવેલો છે. તો પી પ્રકારનો અર્ધવાહક માટે ટૂંકનોંધ પૂછાય તો કેવી રીતે લખવી? આ ટૂંકનોંધ પૂછાય તો 2 માર્કમાં આવી શકે છે. તો જોજો એને કેવી રીતે સોલ્વ થશે. પી પ્રકારનો અર્ધવાહક એટલે કે એક અશુદ્ધ અર્ધવાહક છે. તો અશુદ્ધ અર્ધવાહક કેવી રીતે બને? તો પહેલો જ પોઈન્ટ આવશે એનો શુદ્ધ અર્ધવાહક પ્લસ અશુદ્ધિ. તો શુદ્ધ અર્ધવાહકમાં જ્યારે અશુદ્ધિ ઉમેરવામાં આવે ત્યારે તે અશુદ્ધ અર્ધવાહક બને છે. તો અશુદ્ધિના પણ પ્રકાર આવે છે. તો અશુદ્ધિના પ્રકારમાં એક ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ આવે અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ આવે. પી પ્રકારનો અર્ધવાહક બનાવવો હોય તો શુદ્ધ અર્ધવાહકમાં તમારે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવી પડે. તો આ અશુદ્ધિનો પ્રકાર કેવો આવશે? સેકન્ડ પોઈન્ટ લખીએ તો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિમાં પાછા કયા કયા આવશે? ઉદાહરણ તરીકે લખવા જઈએ તો એ પણ તમારે યાદ રાખવું પડશે. કેમ? કારણ કે એમસીક્યુ માં આવી શકે છે. તો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિઓ કઈ કઈ? તો એક તો આવે એલ્યુમિનિયમ, બોરોન અને ઇન્ડિયમ. એલ્યુમિનિયમ, બોરોન અને ઇન્ડિયમ. તો શુદ્ધ અર્ધવાહકમાં આપણે અશુદ્ધિ ઉમેરીએ તો અશુદ્ધ બનશે. અશુદ્ધમાં પાછી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ તો એનો મતલબ થઈ જશે કે કેવું બનશે? પી પ્રકારનો અર્ધવાહક બની જાય. કેવી રીતે પી પ્રકારનો અર્ધવાહક બનશે તે પછીથી ખબર પડશે. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિમાં શું થશે? એલ્યુમિનિયમ, બોરોન અને ઇન્ડિયમ ઉદાહરણ તરીકે યાદ રાખવું. એન પ્રકારનો અર્ધવાહક બનાવશું તો શુદ્ધ અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાની. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિના ઉદાહરણ યાદ રાખવા હોય તો આર્સેનિક છે, ફોસ્ફરસ અને એન્ટીમની. તો હવે આ ઉમેરીએ તો કેવી રીતે શક્ય બને છે તે જોઈએ. તો આ રીતે માની લો કે આ સિલિકોનનો શુદ્ધ અર્ધવાહક છે. તફાવત વખતે તમે આ સ્ટ્રક્ચર નહીં દોરો તો પણ ચાલશે, પરંતુ ટૂંકનોંધ પૂછાય તો દોરવું. આ સિલિકોન ટેટ્રાવેલેન્ટ સ્ટ્રક્ચર છે એટલે આજુબાજુ કેટલા હશે? 4. આ બાજુ પણ 4 હશે. બંને સિલિકોન છે એટલે કે શુદ્ધ અર્ધવાહક છે. આ બે બાજુમાં થઈને શું કરશે? કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધ બનાવી લેશે. આ ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોન છે જે આપણે શુદ્ધ અર્ધવાહકની થિયરીમાં તમે જોઈ શકો છો. હવે અશુદ્ધિ ઉમેરવાની છે. કઈ? ટ્રાયવેલેન્ટ. આ ત્રણમાંથી કોઈ પણ એક લઈ લઈએ. તો આપણે પહેલું જ લઈ લઈએ એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમ જેવું અહીંયા મૂકી દઈશું. તો એલ્યુમિનિયમ તો કેવી છે? ટ્રાયવેલેન્ટ. તો ટ્રાયવેલેન્ટમાં આજુબાજુ કેટલા આવશે? 3 ઇલેક્ટ્રોન. તો એક જગ્યા ખાલી રહેશે ને આપણને ખબર છે કે ખાલી જગ્યા આપણે શું કહીએ છીએ? હોલ. એનો મતલબ શું થશે કે જેમ જેમ આપણે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિઓ ઉમેરતા જ જઈશું તેમ તેમ હોલની સંખ્યામાં શું થશે? વધારો. યાની કે મેજોરિટી વિદ્યુતભાર વાહકો. આનો જે ત્રીજો કે ચોથો પોઈન્ટ તમે કહી શકો છો. આ બીજો પોઈન્ટ છે, ત્રીજો પોઈન્ટ છે, આ ચોથો પોઈન્ટ છે. તો મેજોરિટી વિદ્યુતભાર વાહકો, મેજોરિટી વિદ્યુતભાર વાહકો એના તરીકે કોણ આવશે? હોલ્સ આવશે. ને માઇનોરિટી, આમાં અમુક સંખ્યામાં ઇલેક્ટ્રોન પણ છૂટા પડશે તો એ થઈ જશે 5મા નંબર પર માઇનોરિટી વિદ્યુતભાર વાહકો તરીકે કોણ આવશે? ઇલેક્ટ્રોન. એનો મતલબ શું થાય છે કે મેજોરિટી હોલ્સ હશે અને માઇનોરિટી ઇલેક્ટ્રોન્સ. તો આપણે કહી શકીએ છીએ છઠ્ઠો પોઈન્ટ NH is greater than Ne. Number of holes is greater than number of electrons. તો હોલની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા વધુ છે. છેલ્લો અને 7મો પોઈન્ટ લખવો હોય તો હવે પી પ્રકાર કેમ કહેવામાં આવે છે? કારણ કે હોલ મેજોરિટી છે ને હોલનો વિદ્યુતભાર કેવો છે? પોઝિટિવ. હોલનો વિદ્યુતભાર પોઝિટિવ છે. ઇંગ્લિશ વર્ડ લખવાનો છે તો પોઝિટિવના પહેલા જ અક્ષર ઉપરથી એને શું કહેવામાં આવે છે? પી પ્રકાર. તો આ રીતે તમે આના 7 પોઈન્ટ યાદ રાખી શકો છો. આ 7 પોઈન્ટ એકદમ સરળતાથી યાદ રહી જાય તેવા છે. શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાનું છે. અશુદ્ધિનો પ્રકાર ટ્રાયવેલેન્ટ છે.
ટ્રાયવેલન્ટના ઉદાહરણ યાદ રાખી લેવાના. ટ્રાયવેલન્ટ ઉમેરશું તો એક જગ્યા ખાલી પડશે એટલે મેજોરિટી કોણ થશે? હોલ. માઇનોરિટી ઇલેક્ટ્રોન. હોલની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં વધુ. હોલનો વિદ્યુતભાર પોઝિટિવ એટલે પહેલા અક્ષર પરથી શું થઈ જશે? p પ્રકાર. એક્ઝેક્ટલી આનો ઓપોઝિટ જશો પેન્ટાવેલન્ટ અશુદ્ધિ તો n પ્રકાર પણ આવડી જશે. એટલે આ બે ટૂંક નોંધ તમને આવડી જશે, એક તફાવત પણ આવડી જશે.